તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ। તો જય શ્રી દર્શક મિત્રો, કંઈક માંડવીમાં આજે કંઈક ખાલા સોંપવાનું કામ કરવું છે। તો ચાલો આપણે હવે ત્યાં હું જઈ રહ્યો છું। મસ્ત રીતે આપણા પાળિયામાં મગફળી ઉગી ગઈ છે અને આ છે કંઈક મગફળીના જે આપણે દાણા વિધા દવાવાળા ભેળવેલા કમ્પ્લીટ જ છે ને મસ્ત ભેળવેલા છે। જો દવાવાળા છે, પટ મારેલો ને કોદાળી દ્વારા હું આગળ લીટા જ્યાં ખાલા હોય મોટા મોટા દોયણા હોય ત્યાં લીટા કરી અને અમારા ઘરના પાછળ હવે દાણા વાવતા આવશે। તો ચાલો હવે મોટા મોટા જે દોયણા હોય એમાં હવે કોદાળી દ્વારા લીટા આ રીતે હું કરું છું। મસ્ત રીતે મોટા મોટા દોયણા હોય એ આપણે સોંપી દઈએ। આ પાળિયામાં મસ્ત રીતે આપણી મગફળી નીકળી ગઈ છે, ક્યાંક જ મોટા મોટા ખાલા છે। તો આપણે સોંપતા જઈને પાછળ પાણી હાલતું કરતા જઈએ। તો આ રીતનું 4 એરું આપણે એક ક્યારમાં આવી છે। તો આ રીતના કંઈક મોટા મોટા દોયણા હોય, જોકે બહુ તો દોયણા નથી, ક્યાંક જ છે। એટલે આ રીતના મોટા મોટા દોયણા હોય ત્યાં આવી રીતના લીટા કરી અને પાછળ મગફળીના દાણા મારા ઘરના હમણાં વેરતા આવશે। તો આ રીતના મોટા મોટા દોયણા છે ને લીટા મસ્ત રીતે કોદાળી દ્વારા પોચવું છે જ્યારે હાઈ ક્લાસ રીતે થઈ જાય છે। ને આ પડામાં તો મગફળી આપણી જે 2 ભાગ આપણે કર્યા વચ્ચે નીકળી, એમાં આ ભાગમાં તો મસ્ત રીતે ઉગી ગઈ છે। હવે ઓલા ભાગમાં કેવી છે ત્યાં જઈને જોવું તમને બતાવશું। તો આ રીતના આપણે દર્શક મિત્રો ક્યાંક મોટા મોટા દોયણા છે, જોકે આવી તો વાવણીમાં વાવી તો એ દોયણા હોય જ હતી। હવે મેં લીટા થોડાક આગળ કરી નાખ્યા છે, અમારા ઘરના રીતના દાણા નાખી અને મસ્ત રીતે બૂરતા આવ્યા છે સરસ રીતે। લીટા પણ ખૂબ સરસ રીતે થતા જાય છે, પોચું છે। તો આ રીતના પારવા દાણા નાખીને જ્યાં મોટું દોયણું હોય ત્યાં આ રીતનું સરસ રીતે નાખી અને બૂરતા આવે છે મસ્ત રીતે। જોકે બહુ ખાલા નથી, ક્યાંક છે એટલે આપણે બધું આ પાછળ આપણે ચાલુ કર્યું છે, જેના કારણે બધું એક સરખું થઈ જાય। તો દર્શક મિત્રો આ રીતનું કંઈ કામકાજ અમારું કંઈક ચાલુ છે, દોયણા બૂરવાનું આ રીતને મસ્ત રીતે દવાવાળા ભેળવેલા છે, જોકે પીડા રહી એટલે દાણા પણ ઉપયોગમાં આવી જાય અને આપણા દોયણા પણ બૂરાઈ જાય। તો આ રીતનું દર્શક મિત્રો કામકાજ કંઈક ચાલુ છે। જો મસ્ત રીતે આમ જોકે દેખાવાનો દાણો ન જોવે, નકર તો પારેવા ખાઈ જાય, પાણી પીતા વાર લાગે તો આ રીતના સરસ રીતે દબી દઈએ તો દેખાય નહીં, તો નકર આગળ કબૂતર આપણે ધ્યાન ન હોય તો ખાઈ જાય। ને દર્શક મિત્રો મસ્ત રીતે આપણું કમ્પ્લીટ મગફળીનું ઉગી ગયું છે ને બીજું પાણામાં ચાલુ કરી દીધું છે। ઓલી બાજુ પાણ ચાલુ છે આપણું, એ બાજુ પાવાનું કરીએ, એમાં દોયણા પૂરી દીધા અને આ જે આપણે મગફળી વાવીને 2 ભાગ કર્યા વચ્ચે નીકળી, એમાં આ ભાગ પહેલાં પાયો હો, એટલે આ ભાગમાં તો કંઈ બહુ વાંધો નથી ને। હવે જોઈએ આ ભાગમાં છેલ્લે પાણી પીધું છે, એમાં હવે મગફળી કોટા ફૂટે છે કે નથી ફૂટતા, કે શું મગફળી પાછી જીવતી થાય। તો ચાલો હવે 1-2 જગ્યાએ આપણે હવે ખોળીને જોવું છે। તો આ જગ્યાએ આપણે ખોળીને જોવું હવે એમાં હવે જોકે એ તો કપોટે ક્યાંય આમ પોપડી ન ઉસકાવતી, ક્યાંક ઉસકાવે છે, તો અહીં એક જગ્યાએ ઉસકાવી ત્યાં આપણે ખોળશું। તો આ રીતનું દર્શક મિત્રો ખોળીએ છીએ આપણે હવે મસ્ત રીતે। જો આમાં દેખાણો તો ખરો એક દાણો જીવતી થઈ હોય એવું લાગે છે મગફળી। જો આમ દર્શક મિત્રો મગફળી જાત જ એવી રહી કે નક્કી જાત રહી। અહીંયા પણ કપોટો એક છે, હાલો ત્યાં ખોળીને જોઈ। ત્યાં પણ દર્શક મિત્રો મગફળી પાછો જીવ આવ્યો એવું હોય એવું હવે લાગે છે, વાંધો નહીં આવે। હવે આમાં કેટલાક ખાલા પડે એ પ્રમાણે આપણે આગળ કંઈક પ્રયાણ કરીશું। જોકે કપોટે તો મસ્ત આવી ગઈ છે, પાછો જીવ આવ્યો હોય એવું લાગે છે। ચાલો બીજી જગ્યાએ પણ કંઈક આપણે ખોલીને જોવું જ્યાં કપોટો હોય ત્યાં। આમાં હવે જ્યાં ઊંડી હશે ત્યાં કપોટ હશે અને ઉપર હશે એ દાણા ફેલ થઈ ગયા છે। તો આમાં હવે કેટલું ઉગે, હાલો એક જગ્યાએ આપણે અહીંયા કપોટું છે ત્યાં આપણે ખોલીને જોઈ લઈએ। તો જે કપોટે છે એ તો દર્શક મિત્રો નીકળી જાય, જો અહીંયા પણ કપોટે મસ્ત છે। તો લગભગ તો આમાં બહુ વાંધો નહીં આવે, મગફળી પછી જીવતી થઈ ગઈ છે। તો ભગવાનની દયાથી જો મગફળી નીકળી જાય તો સારું। તો ચાલો દર્શક મિત્રો ફરીથી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો।